આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત પૂજ્ય પન્યાજી મહારાજ એમનો પળ વૈભવ આપણે જોઈ રહ્યા છે. કેટલાય દિવસોથી ચાલે છે અને એટલે જ શરૂઆતમાં કદાચ આવું નામ આવ્યું હશે કે આ પળ વૈભવ છે. અને પળો તો અઢળક હોય. સાહેબજીના જીવનની એક એક વાતને ખરેખર વિસ્તારથી સાંભળવા જેવી. આમ લાગે કે આપણે બસ એમની વાતોના મર્મને સાંભળ્યા કરીએ. પ્રસંગો કદાચ કોઈ એવા ચમત્કારી નથી, પ્રસંગો એવા કંઈ બહુ જ મોટું રિઝલ્ટ આવી ગયું હોય બાહ્ય રીતે, એવું કંઈ નથી. પણ એક વસ્તુ સતત આપણને લક્ષમાં રહે, સાહેબનો ઉપયોગ. સાહેબ કેટલી નાની નાની વસ્તુઓમાં ઉપયોગવંતા હતા. અને એનું પ્રમાણ છે કે એમના દ્વારા પામેલા લોકો એમની સૂક્ષ્મ દ્રષ્ટિ ઉઘડી જતી હતી. ગુરુમાં હોય તો શિષ્યમાં આવે. એમના દ્વારા પામેલા હજારો લોકો એમના જાણે શિષ્યો જ હતા, માનસ શિષ્યો. અને એવા કેટલાય નામો આપણે અત્યાર સુધી પણ જોયા. આ બધાના જીવનની અંદરમાં જે સૂક્ષ્મતમ દ્રષ્ટિ ખુલી છે એનું મૂળ કારણ કદાચ આ ગણી શકાય કે સાહેબનો ઉપયોગ અતિ સૂક્ષ્મ હતો પોતાની જાત માટે. ગુણોની કેળવણી અદ્ભુત રીતે થયેલી. એમાંનો એક ગુણ એટલે પોતાને ક્યારેય જીવનમાં શિષ્ય બનાવવાનું મમત્વ તો બહુ દૂરની વસ્તી રહી, શિષ્ય બનાવવાની ખેવના પણ નહીં, ઈચ્છા પણ નહીં. એટલા બધા નિર્લેપ કે કોઈ શિષ્ય બનવાની ઈચ્છા લઈને દીક્ષાનું લઈને આવે ને તો એને બહુ સામેથી પ્રેમથી એમ કે જો પેલા મહાત્મા છે ને એ તારી માટે બહુ સુયોગ્ય છે, આ પરિવાર પણ બહુ સરસ છે, એમાં દીક્ષા લે, એ તારી માટે બહુ ઉચિત પણ રહેશે. કેટલાક સરળ ભાવે આવી રીતે બીજે દીક્ષા લઈ લે. કેટલાક પૂછે કે સાહેબ એમ નહીં, મારે આપની પાસે તૈયાર થઈને લેવી છે, તો પણ સાહેબ એમને સમજાવે કે આ બહુ સુયોગ્ય છે, મારામાં કેટલી બધી ખામી છે, આ જો આ તારી માટે કેટલું સુયોગ્ય રહેશે, આ તારી માટે કેટલું વિકાસને અધીન રહેશે. એમ કરીને શિષ્યોને ના પાડે, શિષ્યો માટે બીજી જગ્યાએ મોકલે. આવા તો કેટલાય દ્રષ્ટાંતો. જયંતિભાઈ હાલારના સાહેબની વાતથી એમને પણ સમજાયું કે આ મનુષ્ય ભવ જ એક એવું સાધન છે કે જ્યાં મોક્ષનો પુરુષાર્થ પુષ્ટ થાય. અને એટલે મનના શુભ ભાવોને ભાવિત કરવા એમણે જીદ કરી કે મારે આપની પાસે જ દીક્ષા લેવી છે. અને એના કારણે સંવત 2025માં મુનિશ્રી મહાભદ્ર વિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયંત ભદ્ર વિજયજી મહારાજ સાહેબ બન્યા. અત્યંત તપસ્વી આ મહાભદ્ર વિજયજી મહારાજ સાહેબ. એટલે આવો એક બીજો પ્રસંગ જેમાં રાજપુર ગામ કડીની પાસે એના નાથાભાઈ પૂજ્ય રામચંદ્રસુરી મહારાજ, પૂજ્ય બાપજી મહારાજ અને એમના શિષ્ય મુનિશ્રી સુમિત્ર વિજયજી મહારાજ એમના થકી એ ધર્મ પામ્યા. પછીથી પન્યાજી મહારાજથી પ્રભાવિત થયા, દીક્ષાની ભાવના વ્યક્ત કરી. સાહેબે બધી રીતનું ઘડતર કર્યું, યોગક્ષેમ કર્યું, પણ દીક્ષાની વાત આવી જ્યારે ત્યારે સાહેબે સ્પષ્ટ ના પાડી કે આપ મારા વડીલો પાસેથી ધર્મ પામ્યા છો અને જેમની પાસેથી ધર્મ પામ્યા છો એ સર્વોત્તમ વ્યક્તિત્વો છે, એ પછીથી મારી પાસે દીક્ષા લેવી એ કોઈ કાળે મારી માટે યોગ્ય નથી. એમણે ઘણો આગ્રહ કર્યો નાથાભાઈએ, પણ નહીં જ માન્યા. એમના પરિવારવાળા પણ આવ્યા, એ પણ ન માન્યા. છેવટે એવી વાત મૂકી કે સાહેબ આપના શિષ્ય નહીં તો આપના પરિવારના કોઈના પણ શિષ્ય, પણ આપના સંસર્ગમાં રહેવાની ધારણા. સાહેબજીએ મચક જ ના આપી. આખરે એમણે સુમિત્ર વિજયજી મારા સાહેબ પાસે દીક્ષા લીધી. આવી રીતે અનેક દૃષ્ટાંતો કે જે સાહેબની નિર્લેપતા એટલી બધી આપણને દર્શાવે છે અંદરમાં કે ક્યાંય પણ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં સાહેબ નાની મોટી પણ કોઈક ગાફેલ થઈને એવી કોઈ ક્ષણ કે પળ પસાર એમણે કરી હોય. લુણાવામાં દીક્ષા થઈ, ઉપદાન થયા, 400 સાધકો જોડાયા. સાથે
પન્યાશ્રી મુક્તિ વિજયજી મહારાજ સાહેબ ગણીવર્ય એ ત્યાં પધાર્યા. ઘણી બધી વાર ચર્ચાઓ વાતો થાય, સાહેબનું ગેલું બધાને. એમાં એકવાર સાહેબને વંદન કરવા આવ્યા અને એમને સાહેબે સાહજિક રીતે પૂછ્યું કે હાલમાં શેનો અભ્યાસ ચાલે છે. એટલે સાહેબે બહુ વિવેકપૂર્ણ રીતે કહ્યું કે સાહેબ જ્ઞાનસાર પાકું કરું છું. તરત જ સાહેબનો પ્રશ્ન આવ્યો, યોગશાસ્ત્ર કડકડાટ આવડે છે ને? અને સાહેબે બહુ ધીમા અવાજે જવાબ આપ્યો, મુક્તિ વિજયજી મહારાજ સાહેબે, મુક્તિ વિજયજી મહારાજે, કે સાહેબ યોગશાસ્ત્ર તો કર્યું જ નથી મેં. અને ત્યારે વાત્સલ્ય વારિધિ એવા આ પુણ્યાજી મહારાજે એમ કહ્યું કે ગાંડાભાઈ, જ્ઞાનસાર શીખી લીધું અને યોગશાસ્ત્ર બાકી છે? યોગશાસ્ત્ર વ્યવહાર પ્રધાન છે અને જ્ઞાનસાર નિશ્ચય પ્રધાન છે. જ્ઞાનસાર તો ઉપાધ્યાયજી યશો વિજયજી મહારાજ સાહેબે આખું જીવન જીવ્યા પછી જે છેલ્લો સાર આવ્યો એ સારરૂપ ગ્રંથ છે. એ તો છેલ્લો ગ્રંથ કહેવાય. સાધુ જીવનનો કક્કો બારાખડી તો યોગશાસ્ત્ર છે. તો ભાગશાળી લાગે છે કે તને પહેલો ગ્રંથ છૂટી ગયો અને છેલ્લો ગ્રંથ હાથમાં આવી ગયો. એ મુક્તિ વિજયજી મહારાજ એવી ચાનક ચડી કે સાહેબના જ મુખેથી ગાથા મંડાવી અને કંઠસ્થ કરવાનું શરૂ કરી દીધું. આવા પ્રસંગો સાહેબના કે જેમાં એમને પ્રેરણાઓ આપી હોય ને, ત્યારે એ પ્રેરણાઓની પાછળના જે કારણો હોય એ કદાચ આપણા જીવન મંત્ર બની જાય એવા કારણો. આજે પણ શ્રુતજ્ઞાન પાછળની આપણી જે દોટ છે સારી છે, પણ ક્રમબદ્ધ છે કે નહીં એ વિચારવું બહુ જરૂરી છે. ઘણું બધું ભણી લેવાની લાઈમાં આપણે મૂળભૂત ભણવાનું છે એ ભણીએ છીએ કે નહીં એ પ્રશ્ન છે. આત્માની વાતો, આત્માના ગુણોની વાતો, એ બધી વાતો કરવામાં આનંદ છે, ના નથી, પણ માર્ગાનુસારીના 35 ગુણો એ શીખ્યા ને સમજ્યા છે ને, એ જીવનમાં આચરવા માટેનો યથાશક્તિ પ્રયત્ન ચાલુ છે ને. ધર્મક્રિયાઓ શરૂ થાય એ પહેલાં માર્ગાનુસારીના ગુણો આત્મસાત કરવાની વાત છે આપણે ત્યાં. આત્માનું સ્તર, ધર્મક્રિયાઓનું સ્તર, આ બધા પહેલાં ક્રમબદ્ધ પર્યાયથી ધર્મ આપણને મળ્યો છે ને, આ ખરેખર જાણવું રહ્યું. કારણ કે વ્યવહારના પાયા વિનાનો નિશ્ચય એ ક્યારેય પણ ટકવા નહીં દે. એકવાર સાહેબનો નિશ્ચય મનનો કેવો, મનમાં ઘૂંટાયેલો. એક ભાઈ દર્શને આવ્યા. સાહેબને તરત જ એને જોઈને એમ થયું કે આ કંઈક અલગ છે, કારણ કે માથે પાઘડી દેખાય. એટલે તરત પૂછ્યું કે આ ક્યાંના છે ભાઈ? ઘણા દિવસે આજે પાઘડીવાળા ભાઈને જોયા. એટલે ત્યારે પેલા ભાઈએ કીધું કે સાહેબ કચ્છના મનફરા ગામના છે, આપના વંદન માટે પધાર્યા છે. અને ત્યારે સાહેબે બહુ સાહજિક રીતે પ્રેરણા કરી કે પાઘડી જોઈને મારી વિવેક દ્રષ્ટિ તો એમ કહે છે કે આ જીવનનો પાઘડીનો પણ ભરોસો નથી. વર્તમાનની જે ક્ષણ છે ને એ જ આપણી છે, બીજી પડે શું થશે એ તો ક્યાં ખબર છે. એટલે ભાઈ હંમેશા શુભ ભાવનામાં રહેવું અને સદધર્મ પરમાત્મા પ્રણીત એ કરી લેવો. દાન કરવાથી ગરીબાઈનો, શીલ પાળવાથી દુર્ગતિનો, તપ કરવાથી કર્મોનો અને શુભ ભાવના ભાવવાથી ભવભ્રમણનો નાશ થાય છે. કેવી સાહજિક પ્રેરણા! એ ભાઈ બી ભાગ્યશાળી. હવે એક બીજું ગુણ સાહેબનો, અંદરનું સત્વ ફૂરવે ત્યારે તે વ્યક્તિ કઈ વસ્તુના આગ્રહમાં રહે ને કઈ વસ્તુના આગ્રહમાં ન રહે એની એક સાહજિક વાત. એક મહોત્સવ હતો અને એક તસવીરકારે સાહેબને ફોટો પાડવા માટે સૂચના કરી કે સાહેબ આપ બારી પાસે પ્રકાશમાં આવી અને પેલી બાજુ જોતા હો ને એવી રીતે બરાબર બેસો. બિચારા તસવીરકારને ખબર નહીં કે કોની હારે વાત કરે છે. જે વ્યક્તિને પોતાના નામમાં રસ નથી એને પોતાના રૂપની અંદરમાં શું રસ રહેવાનો. સાહેબે સૌથી પહેલાં બહુ સહસ્મિત કીધું કે ભાઈ મને એટલું સમજાવો કે મેં દીક્ષા લીધી એ પછી મારે તમે કહો એ પ્રમાણે કરવાનું કે ભગવાન કહે એ પ્રમાણે કરવાનું. એટલે પેલા ભાઈ એકદમ શરમમાં આવી ગયા, પણ બહુ સાહજિક રીતે એમને નમ્રતાથી કીધું કે સાહેબ એ બરાબર છે, પણ એકવાર ખાલી સાહેબ આપ બેસો તો અમારી માટે યાદગીરી રહે ને સાહેબ. અને ત્યારે સાહેબે ફરીથી એને જવાબ આપ્યો, હું છે ને આ શરીરનો માલિક નથી, હું આ શરીરનો ટ્રસ્ટી છું. આ શરીર દ્વારા ધર્મ કમાણી થાય ને એટલા માત્રે મને ભગવાને આ ભવમાં એનો ટ્રસ્ટી બનાવ્યો છે. હવે જે ધર્મ કમાણીનું સાધન છે એને શણગારવા અને ગોઠવવા બેસવું,
જે પંચમહાભૂતમાંથી બન્યું છે અને પંચમહાભૂતમાં જ ભળી જનારું છે, એવા શરીરનો મોહ પોષવા બેસું? બહુ પ્રેમથી એમણે સાહેબે વાત્સલ્યથી એ ભાઈને કીધું કે ભાઈ તમે કંઈક બીજે જાઓ, આ મારું કામ નથી. એક ફોટો પડાવવા માટે આવનાર વ્યક્તિ માટે પન્યાજી મહારાજ, એમની આ જે દ્રઢતા, એમનું જે સત્વ, આપણને એમ થાય કે કદાચ એવું બને કે સામાન્ય ખુશ કરવા માટે કદાચ એક ફોટો પડાવી દીધો હોય તો શું વાંધો આવે, પણ એમનો જે આ મનનો એક આખો ક્રમ છે ને, નિરંતર ઉપયોગવાળો એ ક્રમ જબરદસ્ત. આમ પણ આપણે જોઈએ ને તો અત્યારે પન્યાજી મહારાજના જેટલા ફોટોગ્રાફ્સ આપણી પાસે અવેલેબલ છે, એ લગભગ બધા એક જ મુદ્રાના અને એક જ સમયના હોય ને એવું લાગે આપણને. મહા મુશ્કેલીથી સાહેબના એકાદ બે પોઝ મળે, દેટ્સ ઇટ. એવું નહોતું કે લોકોને ફોટો પાડવાની તાલાવેલી નથી. એક ભક્તો એમના એવા હતા કે જે સાહેબની પાછળ એકચ્યુઅલી ગયેલા હતા. કરોડોના વેપારીઓ, સંપત્તિવાન, સમૃદ્ધિવાન, પણ સાહેબને મન આ કોઈની કિંમત નહીં, એટલે એ લોકોને મન પણ આવી કોઈ કિંમત નથી. શ્રાવકોના આગ્રહને વશ થઈને મારે આ કરવું પડ્યું, આવું સ્ટેટમેન્ટ એમની ડિક્શનરીમાં નહોતું. અને જ્યારે એક ભાઈ ત્યાં બેઠા હતા, આ ફોટોગ્રાફરનું થયું ત્યારે, એટલે એમણે સાહજિક રીતે પૂછ્યું કે સાહેબ એક પડાવી લીધો હોય તો શું વાંધો હતો? અને ત્યારે સાહેબે બહુ સરસ કીધું કે જ્યારે કોઈ વસ્તુ સાચી હોય ને, ત્યારે એનાથી વિરુદ્ધની વસ્તુ પણ સાચી હોઈ શકે. એ પ્રતિકારને નકારવો એ પણ એક ગુણધર્મ છે. જે ચૈતન્યમાં જુઠ્ઠાણાનો ઇનકારનો સ્વીકાર છે, એનાથી દૂર થવું એ જ ધર્મ છે. અને આવી કેટલી બધી વસ્તુઓ મારી અંદર હું કાર્ય કરતો હોઉં છું ત્યારે એક એક ક્ષણે મને ખ્યાલ આવે છે કે આ ધ્યાનની ક્રિયા એ મારું આંતરનિરીક્ષણ છે, એ જ મને દોરે છે અને એ જ મારી અંદરથી મુક્તિને પ્રગટાવશે. કેટલાક લોકો સાહેબ પાસે આવ્યા અને સાહેબે એક અષ્ટક આપ્યું હતું, 8 શિખામણનું. એ ખાસ હિત શિક્ષા રૂપે જે આવ્યું હતું એ ખાસ સમજવા જેવું છે, આચરવા જેવું છે. નંબર 1, બીજાનું કાર્ય આવે ત્યારે પોતાનું કાર્ય ગૌણ બનાવવું, પ્રેફરન્સ બીજાના કાર્યને આપવું. નંબર 2, બીજાની ઈચ્છા સંતોષવા માટે પોતે સદા સજ્જ રહેવું. નંબર 3, કોઈ પૂછવા આવે ત્યારે તેને ઉત્તર આપ્યા વિના રહેવું નહીં. નંબર 4, બીજાની તત્પરતા કે અભિરુચિ ન હોય ત્યારે બીજાને જોડવાનો પ્રયત્ન કર્યા વિના સ્વકાર્યમાં મશગુલ થઈ જવું. નંબર 5, હવે પછી શું કાર્ય કરવાનું છે એની વિચારણા ક્યારેય પહેલેથી કરવી નહીં, વર્તમાનમાં રહેવું. નંબર 6, જે કાર્ય જે સમયે દૈવયોગે સામે આવીને પડે તે કાર્ય જ સર્વશ્રેષ્ઠ છે એમ માની અને એ કાર્યને બજાવવું. આ કાર્યથી અન્યથા બીજું કોઈ કાર્ય મને મળો આવો વિકલ્પ પણ કરવો નહીં. નંબર 7, દુનિયામાં જે થઈ રહ્યું છે તે કાર્યકારણ યોગના અનુસારે જ થઈ રહ્યું છે, એ યોગ્ય જ છે, એટલે આ થાવ કે આ ન થાવ આવો કોઈ વિચાર એ ત્યાં બેસતો જ નથી, બંધ બેસતો જ નથી, એનું કોઈ સ્થાન જ નથી. અને નંબર 8, આપણી ઈચ્છા મુજબ દુનિયાને ચલાવવાનો વિચાર કરવા કરતાં દુનિયા જેવી રીતે ચાલે છે તે રીતે ચાલવા દઈ આપણો યથાશક્તિ અને યથા ઈચ્છા ફાળો આપણને છાજે એ રીતે એમાં આપવો. એક એક શબ્દો કેટલા કિંમતી, યથાશક્તિ, યથા ઈચ્છા અને આપણને છાજે એ રીતે આપવું. દુનિયાના પ્રવાહમાં તણાઈ જવાની કોઈ વાત નહીં, દુનિયાની અંદરમાં લોકો જે કહે છે એ કરવાની કોઈ વાત નહીં, લોક સંજ્ઞાને કમ્પ્લીટલી ડિનાયલ મોડ ઉપર પણ નહીં ને કમ્પ્લીટલી એક્સેપ્ટન્સ મોડ ઉપર પણ નહીં. જય વિરાયમાં આવે છે ને, લોક વિરુદ્ધ ચાવો, ત્યાં લોકની વ્યાખ્યા કરતાં બહુ સરસ મજાની વાત લખે છે કે અહીંયા લોગ શબ્દ જે છે ને, એ લોક એટલે સર્વલોક કે નહીં, એ તો ટોળું છે. અહીંયા લોગ શબ્દ એટલે કોણ? તો કે એવા વ્યક્તિઓ જે આપ્તજન છે, એવા વ્યક્તિઓ કે જે લોકો સુસંસ્કૃત છે, એવા વ્યક્તિઓ કે જે સજ્જન છે, એમની વિરુદ્ધની પ્રક્રિયાની ના પાડી.
બાકી જો જગતમાં દરેક વ્યક્તિની લોગની વ્યાખ્યામાં એડ કરશું તો આપણે ન ક્યારે સારું કામ કરી શકશું, ન ક્યારે ધર્મ કરી શકશું, કારણ કે અહીંયા તો આખું લોક જ ટોળું છે. એટલે આ જે વિવેક છે એ વિવેક કેળવવા માટેની 8 સૂચનો એમના વારંવાર સાંભળવા જેવા છે. આવી રીતે સાહેબના જીવનના અનેક પ્રસંગો આપણે એક વચ્ચે નામ એમના જીવનમાં સાંભળ્યું હતું, બાબુભાઈ કડીવાળા. 16 વર્ષ સાહેબની સાથે રહ્યા હતા, ત્યાં સુધીની વાત છે. એ સાહેબજીને વર્તમાનના આનંદઘનની ઉપમા આપતા અને ઘણી બધી વાર પોતે નવકાર મહામંત્ર, શ્રીપાળ મહિનાના આધ્યાત્મિક જીવનના રહસ્યો, સાલંબન ધ્યાનના 34 પ્રયોગો, સાક્ષાત્કારનો અનુભવની પ્રક્રિયા, એ બધી જ વાતો પોતે સાહેબ પાસેથી ભણ્યા હતા અને લોકોને યોગ્યતા દેખાય ત્યાં એમને સમજાવતા પણ હતા. સિદ્ધચક્ર મહાપૂજન અને વાજિંત્રોના સાથમાં અનેક રાગ રાગીણીઓ સાથે ભણાવે. 5-6 કલાક સુધી અડોલ રહી અને સિદ્ધચક્રના ધ્યાનમાં રમમાણ થાય. એવા એ નવસારીમાં રહેતા આ બાબુભાઈ, એમના કલ્યાણ મિત્ર મુંબઈમાં રહેતા એમના વેવાઈ C.K. મહેતા પન્યાજી મહારાજના દર્શને લઈને આવ્યા અને પહેલાં જ દર્શને જાણે આત્માનો અનુભવ થયો હોય, કંઈક અલગ અલગ અનુભૂતિ થઈ હોય એવો અનુભવ આ C.K. મહેતા ભાઈને થયો. સાહેબની વાણી સાંભળી. બહુ મોટા ઉદ્યોગપતિ હતા, હજારો લોકો એમની અંડરમાં કામ કરતા, હજારો લોકો. અને સાહેબની વાણીની એક વાત આવી કે નવકારનો જપ અને આંબિલનો તપ એમને ગમી ગયું. 9 દિવસની હોળી આંબિલની સાથે કરી અને પછીથી તો સાહેબના નિશ્રામાં આરાધના કરવા વારંવાર આવતા ગયા. એકવાર એક ગામમાં સાહેબજી રહેતા હતા. પોતે એકલા રહીને આંબિલ, સ્વાધ્યાય, પ્રભુ પૂજા, સામાયિક પ્રતિક્રમણ, પૌષધ આ બધું કરે. સાહેબજીની નિશ્રા મળતી હોય અને સાહેબજીથી ઘડાયેલા હતા એટલે ક્યાંય લાઉડ ન હોય. જેના ગુરુને નામની ચિંતા ન હોય એનાથી પામેલા ભક્તને ક્યારે નામની કદર બી ન હોય, નામની ઈચ્છા બી ન હોય. અને એક ધ્યાન શ્રવણથી, અધ્યયનની સ્થિરતાપૂર્વક ને રસમયતાથી એ આખાને આખા એ અધ્યાત્મને, સાહેબના અધ્યાત્મને માણે. બહુ ગુણિયલ વ્યક્તિત્વ, જાણે પૂર્વના કેટલાય ભવોથી આ સાધનાને ઝંખતા હોય એવો એમનો આત્મા. જેવા સાહેબ મળ્યા એટલે જાણે ચાતકને વરસાદ મળ્યો હોય એ રીતે એમાં પૂર્ણપણે મગ્ન બની ગયા. એમ કહી શકાય કે લોકો અધ્યાત્મ મગ્ન અથવા ધર્મમગ્ન બનતા, પણ આ C.K. મહેતા એ પન્યાસીમય બની ગયા હતા. એ પન્યાસી મહારાજમાં એમની મગ્નતા કેળવી બેઠેલા હતા. કેટલી મોટી શ્રીમંતાઈ! એ જમાનાના હજારો લોકોને જે નોકરી આપતા હતા એવા વ્યક્તિ. અને આ ગામમાં સાહેબ રહેતા, આ ભાઈ હતા. અને એક ભાઈએ અચાનકથી એ જ ગામના કોઈ વડીલ હશે અને એમણે આમની સાદગી, આમની આ બધું ધર્મ અને આ બધું જોયું અને એમણે સામે ચડીને એમને પૂછ્યું. મહાત્મા હતા ત્યારે પૂછ્યું એમ. અને મહાત્માને કહ્યું કે સાહેબ, આ ભાઈ બહુ સુયોગ્ય લાગે છે, બહુ સરળ, ધર્મરસિક છે, આપના પ્રત્યે અનન્ય સદભાવ છે. સાહેબ, એમને ક્યાંય નોકરીની જરૂર હોય તો સાહેબ મારે ત્યાં ખાસ મને લાભ આપજો. મારી ઈચ્છા છે કે એ બાને પણ એમને હું કંઈક મદદગાર થઈ શકું તો બહુ સારું. સાંભળનારા દરેક વ્યક્તિ સ્તબ્ધ. કરોડોપતિ માણસ અને એને કોઈ આવી રીતે નોકરીને માટે સજેશન આપે. ખાલી આપણને પોતાને મૂકી અને કલ્પના કરીએ કે એ સમયે આપણે એ ભાઈને શું રિસ્પોન્ડ કર્યો હશે. નસીબ જોગે સાહેબ ત્યાં જ હતા, પન્યાજી મહારાજ. અને જે રીતે એમણે જોયું કે આમણે રિસ્પોન્ડ કર્યું કેવી રીતે, અને બહુ સાદગીથી એમણે કહ્યું કે ચોક્કસ કંઈ જરૂર હશે તો હું જણાવીશ, એ રીતના અર્થમાં એમણે એમનો જવાબ આપી દીધો. પન્યાજી મહારાજે બહુ સરસ વસ્તુ કીધી મન વાળવા માટે. મુંબઈ કે બીજા કોઈ મોટા શહેરોમાં જ્યારે નોકરી મળતી નથી એવા સમયે આ ગામના વયસ્ક ભાવિક એનો આભાર માનવો જોઈએ કે એમણે આ શ્રાવકને કેટલી ઉચ્ચ ધર્મ ભાવનાથી પ્રભાવિત થઈ અને નોકરીનું પૂછ્યું. આ સહૃદયતા, આ સાધર્મિક વાત્સલ્ય એ એમના જીવનનો અતિ મહત્ત્વનો ગુણ છે. એ ગુણની તો અનુમોદના કરવા જેવી છે. સાહેબની આ દૃષ્ટિ એ તો સરસ જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી.
પણ સી કે મહેતા એક ઉદ્યોગપતિની દરજ્જાની વાત. અને સૌથી પહેલાં તો ખરેખર આમાંથી આપણને એ લેવાનું મન થાય કે એ ભાઈ કેવી સાદગીથી જીવતા હશે કે પેલા ભાઈને એવું લાગ્યું કે આ તો બહુ નાના અને સામાન્ય છે. મુદ્દો આ છે. શ્રીમંતાઈનો વર્ચસ્વ, શ્રીમંતાઈનો નશો એ જ્યારથી ધર્મમાં આવવા લાગ્યો ત્યારથી દેખાડાનું જગત શરૂ થયું. અને દેખાડાનું જગત આગળ વધતાં વધતાં ક્યાં ફુગાવાનું જગત થઈ જશે ખબર નહીં પડે. આપણે શ્રીમંત છીએ, આપણને આટલી સગવડો જોઈએ જ, આના વગર તો ચાલે જ નહીં. બધો ધર્મ બરાબર છે, કરવો છે, બધી યાત્રાઓ કરવી છે, પણ અમે શ્રીમંત છીએ સાહેબ. એસી વગર ન ચાલે, ગાડી વગર ન ચાલે, પ્રાઇવેટ પોતાની જોઈએ, ફ્લાઇટમાં જ આવવાનું ને જવાનું સાહેબ. આ બધું જ્યારે જ્યારે આપણા જીવનમાં આવે ને ત્યારે એકવાર સી કે મહેતા આવું નામ પણ બોલી લઈએ ને, એકવાર એમના આ પ્રસંગનું સ્મરણ પણ કરી લઈએ ને તો પણ હું એવું માનું છું કે આપણને કદાચ લજ્જા આવશે. આપણે પરમાત્માના શાસનને ક્યાં લઈ જવું છે એ આપણે નક્કી કરવું પડશે. અહીંયા શ્રીમંતાઈની બોલબાલા થવી જોઈએ કે સાદગીની બોલમબાલા થવી જોઈએ એ આપણે નક્કી કરવાનું છે. શ્રીમંતોના ગુણ ગાવા છે, ફક્ત શ્રીમંતોના ગુણ ગાવા છે કે સાદગી ભર્યા શ્રીમંતોના ગુણ ગાવા છે એ આપણે નક્કી કરવાનું છે. શ્રીમંતાઈના ગુણ એ ભૌતિકતાનું પોષણ થશે, સાદગી ભર્યા વ્યક્તિઓના ગુણ એ ગુણિયલતાનું પોષણ થશે. સી કે મહેતા અને એમના ગુરુ પન્યાસજી મહારાજ, આ બંનેની જોડીને લાખ લાખ વંદન કરી. એમના જીવનમાં થયેલા બીજા પ્રસંગો, એમની અનુભૂતિઓ, એમના દ્વારા થયેલા સુકૃતો અને આ બધા રૂપે સાહેબે જે રીતે આ જૈન જગતને આપ્યું છે એ બીજી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાય તો મેં છેમ દુકડમ જૈનમ જયતી શાસન.